લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મૂળી તાલુકાના ભેટ ગામે સફેદ માટી તથા અનધિકૃત કાર્બોસેલ તથા થાનગઢ તાલુકાના જામવાડી ગામે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા સ્થળો પર નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમના દરોડા. ગત મોડી રાત્રે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓ તથા મામલતદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા મૂળી તાલુકાના ભેટ ગામના સરકારી સર્વે નંબર 35 વાળી જમીનમાંથી અનધિકૃત સફેદ માટી તેમજ કાર્બોસેલનું ખનન કરતા આ મુજબના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં જપ્ત કરેલા મુદ્દામાલની વિગત જોઈએ તો એક હિટાચી મશીન, 2 ટ્રેક્ટર, એક ડમ્પર, 2 કમ્પ્રેસર, 80 મેટ્રિક ટન કાર્બોસેલ 2 ડમ્પરમાં ભરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો છે. વધુમાં થાનગઢ તાલુકાના જામવાડી ગામે અસામાજિક તત્વો દ્વારા 3 કૂવાઓમાંથી પાણી કાઢી ગેરકાયદેસર કાર્બોસેલ કાઢવાનું ચાલુ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં આ મુજબના મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 4 ચરખી, 10 બકેટ, સુપર પાવર 90, વિસ્ફોટક નંગ 46 તમામ મુદ્દામાલની વિગતો મળીને કુલ 1,31,42,100નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલ તથા સફેદ માટીનું ખનન કરતા નિલેશભાઈ પ્રભુભાઈ વિંજવાડિયા, રહેવાસી ભેટ, તાલુકો મૂળીની સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ મિનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ જામવાડી ગામે જે કાયદેસર કાર્બોસેલના કૂવાઓ ખોદવામાં આવ્યા છે તેમના નામ શોધવાની તપાસ ચાલુ છે. નામ મળીએ તેઓની સામે પણ ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ મિનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.